રિચ ડેડ પુઅર ડેડ પ્રકરણ 2 શિખામણ 1 અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા। ડેડી, શું તમે મને કહેશો કે અમીર કેવી રીતે બની શકાય? આ સાંભળતા જ મારા ડેડીએ સાંજનું અખબાર નીચે મૂકી દીધું। બેટા, તું અમીર કેમ બનવા ઈચ્છે છે? કારણ કે આજ જીમીની મમ્મી પોતાની નવી કેડિકલ કારમાં આવી અને તે લોકો પિકનિક ઉપર પોતાના સમુદ્ર કિનારે આવેલા ઘર પર જઈ રહ્યા હતા। જીમી પોતાની સાથે પોતાના 3 મિત્રોને લઈ ગયો, પરંતુ માઇક અને મને ન લઈ ગયા। તેમને અમને આમ કહ્યું કે તેઓ એટલા માટે ન લઈ ગયા કારણ કે અમે લોકો ગરીબ બાળકો હતા। તેમને એવું કહ્યું? મારા ડેડીએ આશ્વાસન સાથે પૂછ્યું। હા, બિલકુલ એવું, મેં દર્દભર્યા અવાજમાં કહ્યું। ડેડી પોતાનું માથું હલાવ્યું, પોતાના નાક સુધી પોતાના ચશ્મા લઈ ગયા અને ફરી અખબાર વાંચવા લાગ્યા। હું તેમના જવાબની રાહ જોઈ રહ્યો હતો। આ 1956ની વાત છે। ત્યારે હું 9 વર્ષનો હતો। કિસ્મતની વાત હતી કે હું તે પબ્લિક સ્કૂલમાં જતો હતો જેમાં અમીર લોકોના બાળકો ભણતા હતા। અમે શંકર પ્લોટેશનના વિસ્તારમાં રહેતા હતા। પ્લોટેશનના મેનેજર અને તે વિસ્તારના બાકી અમીર લોકો જેવા કે ડૉક્ટર, બિઝનેસમેન અને બેન્કર પોતાના બાળકોને પહેલા ધોરણથી 6થા ધોરણ સુધી આ સ્કૂલમાં મોકલતા હતા। જો મારો પરિવાર સડકના બીજા છેડા પર રહેતો હોય તો મને અલગ રીતે સ્કૂલમાં મોકલતા, જ્યાં મારા જેવા પરિવારના બાળકો ભણતા હતા। 6થા ધોરણ પછી તે બાળકોની જેમ મને પણ પબ્લિક, ઇન્ટરમિડિયેટ અને હાઈસ્કૂલ કરી હોત, કારણ કે તેમની જેમ મારા પણ પ્રાઇવેટ સ્કૂલમાં જવાનું સંભવ ન હતું। મારા ડેડીએ છેવટે અખબાર મૂકી દીધું। મને ખબર હતી કે તે શું વિચારી રહ્યા હતા। તેમણે ધીમેથી શરૂઆત કરી, જો તમે અમીર બનવા ઈચ્છો છો તો તમારે પૈસા બનાવતા શીખવું જોઈએ। મેં પૂછ્યું, હું પૈસા બનાવતા કઈ રીતે શીખી શકું? પોતાના દિમાગનો ઉપયોગથી, તેમણે હસીને કહ્યું, જેનો અસલી મતલબ આ હતો, બસ હું તને એટલું બતાવી શકું છું, અથવા હું તેનો જવાબ નથી જાણતો, એટલા માટે મને તંગ ન કર। બીજા દિવસે સવારે મેં મારા સૌથી સારા મિત્ર માઇકને મારા ડેડીની વાતો કહી। જ્યાં સુધી મને યાદ છે તે સ્કૂલમાં હું અને માઇક બે જ ગરીબ બાળકો હતા। માઇક પણ મારી જેવો જ હતો, કેમ કે તે પણ કિસ્મતના કારણે જ તે સ્કૂલમાં હતો એવું લાગતું હતું, જાણે કોઈએ ગામમાં સ્કૂલોની સરહદ નક્કી કરી દીધી હતી, અને એ જ કારણે અમે અમીર લોકોની સ્કૂલમાં ભણી રહ્યા હતા। સાચું કહીએ તો અમે લોકો ગરીબ ન હતા, પરંતુ અમને એવું લાગતું હતું કારણ કે બાકી બધા બાળકો પાસે નવા બેઝબોલ ગ્લોવ્સ, નવી સાયકલ અને દરેક વસ્તુ નવી હતી। મમ્મી અને ડેડીને અમને બધી જ જરૂરિયાતની વસ્તુઓ અપાવતા હતા, જેમ કે ભોજન, ઘર, કપડાં, પરંતુ એનાથી વિશેષ કાંઈ નહીં। મારા ડેડી કહી રહ્યા હતા, જો તારે કોઈ વસ્તુ જોઈતું હોય તો એના માટે કામ કરો। અમારે ઘણી બધી વસ્તુ જોઈતી હતી, પરંતુ 9 વર્ષના બાળકો એ કરવા માટે બધું કામ ન હતું। તો માઇકે પૂછ્યું, તો પૈસા કમાવા આપણે શું કરવું જોઈએ? હું નથી જાણતો, મેં કહ્યું, પરંતુ શું તું આ કામમાં મારો પાર્ટનર બનવા ઈચ્છે છે? તે રાજી થઈ ગયો, અને શનિવારની સવારે માઇક મારો પહેલો બિઝનેસ પાર્ટનર બની ગયો। અમે બંને આખી સવાર એ જ વિચારતા રહ્યા કે પૈસા કેવી રીતે કમાઈ શકાય। ક્યારેક અમે તે બેફિકર બાળકો વિશે પણ વાતો કરતા રહ્યા જે જીમીના સમુદ્રતટવાળા ઘર પર મજા કરી રહ્યા હતા। એનાથી થોડું દુઃખ થતું હતું, પરંતુ આ દુઃખ સારું હતું, કેમ કે એને અમને આ વિચારવા પ્રેરિત કર્યા કે પૈસા કેવી રીતે કમાવી શકાય। આખરે તે બપોરે અમારા દિમાગમાં ઝબકારો થયો। આ એક એવો વિચાર હતો જે માઇકે કોઈ વિજ્ઞાનના પુસ્તકમાં વાંચ્યો હતો। રોમાંચિત થઈને અમે અમારા હાથ મિલાવ્યા, અને પાર્ટનરશિપ પાસે હવે એક બિઝનેસ હતો। બીજા કેટલાક અઠવાડિયા સુધી હું અને માઇક આસપાસના વિસ્તારોમાં ભાગદોડ કરતા રહ્યા। અમે દરરોજ ખખડાવતા અને પાડોશીને કહેતા કે તેઓ પોતાના ઉપયોગ કરેલા ટૂથપેસ્ટના ટ્યુબ અમારા માટે રાખી મૂકે। નવાઈથી અમને જોતા મોટાભાગના લોકો હસીને અમારી વાત માની લીધી। કેટલાકે અમને પૂછ્યું કે આ ટૂથપેસ્ટ તમારે શા માટે જોઈએ છે? એના જવાબમાં અમે કહ્યું, અમે તમને એ નહીં બતાવીએ, આ એક બિઝનેસ સિક્રેટ છે। અઠવાડિયા પસાર થયા ગયા, અને મારી માં બહુ હેરાન થઈ। અમારા કાચા માલને ભેગા કરવા માટે અમે જે જગ્યા પસંદ કરી હતી તે તેના વોશિંગ મશીનની બિલકુલ પાસે હતી। એક કાર્ડબોર્ડના ખોખામાં
જેમાં ક્યારેક કેપ્ચરની બોટલ રાખતા હતા. અમારા ઉપયોગ કરેલા ટૂથપેસ્ટની ટ્યુબની સંખ્યા વધવા લાગી. આખરે એક દિવસ માની ધીરજ ખૂટી ગઈ. પાડોશીઓના ભાંગેલા, તૂટેલા અને ઉપયોગ કરેલા ટૂથપેસ્ટ ટ્યુબ્સ જોતાં જોતાં તે કંટાળી ગઈ હતી. તેને પૂછ્યું, તમે લોકો કરી શું રહ્યા છો? અને હું તેનાથી નથી સાંભળવા ઈચ્છતી કે આ બિઝનેસ સિક્રેટ છે. આ કચરાને સાફ કરી નાખો, નહીં તો હું તમને બહાર ફેંકી દઉં છું. માઇક અને મેં હાથ પગ જોડ્યા અને કહ્યું કે જલ્દીથી અમારો આ કાચો માલ પર્યાપ્ત જમા થઈ જશે અને પછી અમે ઉત્પાદન શરૂ કરી દઈશું. અમે તેમને કહ્યું કે અમે થોડીક પાડોશીઓની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓની પોતાના ટૂથપેસ્ટની ટ્યુબ્સ પૂરી કરી નાખે. માએ અમને એક અઠવાડિયાની મહેલત આપી. ઉત્પાદન ચાલુ થવાની તારીખ નજીક આવી ગઈ હતી. દબાણ વધી ગયું હતું. અમારા વેરહાઉસના માલિક એટલે કે મારી માએ અમારી પહેલી પાર્ટનરશિપ કંપનીએ જગ્યાએ ખાલી કરવાની નોટિસ આપી દીધી હતી. હવે માઇકનું કામ એ હતું કે પાડોશીઓના પોતાના ટૂથપેસ્ટ જલ્દી ખતમ કરવા માટે કહે અને સાથે એ પણ જોડી દે કે દાંતના ડૉક્ટરનું કહેવું છે કે ઘણીવાર બ્રશ કરવું જોઈએ. હું ઉત્પાદનની પ્રક્રિયાને ઠીકઠાક કરવામાં પડી ગયો. એક દિવસ મારા ડેડી પોતાના એક મિત્રની સાથે આવ્યા અને તેમને આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેમને ત્યાં 9 વર્ષના 2 બાળકો ઉત્પાદનની પ્રક્રિયામાં કામ કરતા જોયા. ચારે બાજુ ઝીણા બારીક પાવડર પડેલો હતો. એક લાંબા ટેબલ પર સ્કૂલથી લાવેલું દૂધના નાના કાર્ટૂન હતા. ઘણું ખરું આમ તેમ પડેલું હતું. ડેડી સાવધાનીથી અમારી નજીક આવ્યા. જોડે અમારા ઉત્પાદનની પ્રક્રિયા બધી જગ્યા કવર કરી લીધી હતી, એટલે તેમને કાર બહાર જ ઊભી રાખવી પડી હતી. જ્યારે તેઓ અને તેમના મિત્ર પાસે આવ્યા તો તેમની કોળસાની ઉપર રાખેલું એક સ્ટીલનું વાસણ જોયું, જેમાં ટૂથપેસ્ટની ટ્યુબ ઓગળી રહી હતી. તે સમયે ટૂથપેસ્ટ પ્લાસ્ટિકની ટ્યુબમાં આવતી ન હતી. ટ્યુબ શીશામાં બનતી હતી. એકવાર પેન્ટ બળી જાય પછી અમે ટ્યુબને સ્ટીલના વાસણમાં નાખી દેતા હતા, જેથી તે ઓગળી દ્રવ્યમાં રૂપાંતર થઈ જાય. આ પીગળેલા શીશાને અમે નાના કાણાવાળા દૂધના કાર્ટૂનમાં નાખી રહ્યા હતા. દૂધના એ કાર્ટૂનમાં પ્લાસ્ટર ઓફ પેરિસ ભરેલું હતું. ચારે બાજુ ફેલાયેલા સફેદ પાવડર પ્લાસ્ટર જ હતો, જેમાં અમે પાણી નાખ્યું હતું. ઉતાવળમાં મેં તેની આખી બેગ પાથરી દીધી હતી અને આખી જમીન એવી લાગી રહી હતી જાણે તે હમણાં બરફનું તોફાન આવ્યું હોય. દૂધના કાર્ટૂન બહારથી બોક્સ હતા, જેની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસના ખાંચા હતા. મારા ડેડી અને તેમના મિત્ર અમને જોતા જ રહ્યા અને અમે ઓગળેલા શીશાને પ્લાસ્ટર ઓફ પેરિસમાં ક્યુબમાં ઉપરના નાના કાણામાં નાખતા રહ્યા. સાચવીને, મારા ડેડીએ કહ્યું. મેં હા પાડી દીધી. છેવટે જ્યારે શીશાના નખાવાનું કામ પૂરું થઈ ગયું ત્યારે મેં સ્ટીલના વાસણમાં નીચે રાખી દીધું અને પછી પોતાના ડેડીની તરફ જોઈ રહ્યો. તેમને હસીને પૂછ્યું, તમે લોકો શું કરી રહ્યા છો? અમે તે જ કરી રહ્યા છીએ જે તમે બતાવ્યું હતું. અમીર બનવા જઈ રહ્યા છીએ, મેં કીધું. અને ડેડીએ પૂછ્યું, અને તે પ્લાસ્ટરના ખૂણામાં શું છે? જુઓ, મેં કહ્યું, તેઓ એક બહુ સારી વસ્તુ છે. હે ભગવાન, મારા ડેડીએ કહ્યું, તો તમે લોકો જસતના સિક્કા ઢળી રહ્યા હતા? બિલકુલ સાચું, માઇકે કહ્યું. અમે તે જ કરી રહ્યા હતા જેવું તમે અમને કહ્યું હતું. અમે પૈસા બનાવી રહ્યા હતા. મારા ડેડીના દોસ્ત જોરથી હસવા લાગ્યા. મારા ડેડી પણ હસ્યા અને પોતાનું માથું હલાવ્યું. તેમની સામે અગ્નિ અને ટૂથપેસ્ટની ટ્યુબ્સના બોક્સ સાથે સફેદ ધૂળમાં રડાયેલા 2 બાળકો ઊભા હતા. તે પણ હસી રહ્યા હતા. તેમણે અમને કહ્યું કે આપણે બધા બધું છોડી ઘરે ચાલો અને ઘરે જઈ ઘરની સામે સીટ પર બેસી તેમને હસીને અમને જાળબાજી શબ્દનો મતલબ સમજાવ્યો. અમારા સપના ધરાશયી થઈ ગયા. તો તમારો મતલબ છે કે આ ગેરકાનૂની છે? માઇકે ધ્રુજતા અવાજે પૂછ્યું. ના પણ, ડેડીના દોસ્તે કહ્યું. હોઈ શકે કે બાળકો પોતાના જન્મજાત પ્રતિભાવને વિકસાવી રહ્યા હોય. મારા ડેડીએ ઘૂરતા રહ્યા. હા, એ ગેરકાનૂની છે, ડેડીએ નરમ થઈને કહ્યું. પરંતુ તમે લોકોએ આ સાબિત કરી દીધું છે કે તમે બહુ વધારે રચનાત્મક અને મૌલિક વિચાર છે. આ રીતે આગળ વધતા રહો. મને તમારા પર ગર્વ છે. નિરાશ થઈ માઇક અને હું લગભગ 20 મિનિટ સુધી ચૂપચાપ પોતાના માથા પકડી બેસી રહ્યા. ત્યાર પછી અમને આખો ઓટલો સાફ કરવાનું શરૂ કર્યું. પહેલો જ દિવસ અમારો બિઝનેસ ચોપટ થઈ ગયો. પાવડર સાફ કરતા માઇકને મેં કહ્યું, મને લાગે છે કે જીમી અને તેના દોસ્ત બરાબર કહે છે.
અમે ખરેખર ગરીબ છીએ. જ્યારે મેં આ કહ્યું ત્યારે ડેડી ત્યાં જ હતા. બાળકો, તેમને કહ્યું, તમે ગરીબ ત્યારે કહેવાશો જ્યારે તમે લોકો હાર માની જશો. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આ છે કે તમે કંઈક કર્યું. ઘણા લોકો કેવળ અમીર બનવાના વિચારમાં વાત કરતા રહે છે અને સપના જોતા રહે છે. તમે કંઈક કર્યું છે અને તમારા બંને પર ગર્વ છે. હું એકવાર ફરીથી એ જ કહીશ, આગળ વધો, હાર ન માનો. માઇક અને હું ખામોશ ઊભા થયા. આ શબ્દ સાંભળવામાં સારા હતા, પરંતુ અમને આ ખબર નહોતી કે અમારે શું કરવું જોઈએ. તો એવું કેમ છે ડેડી, તે કેવી રીતે અમીર નથી? મેં પૂછ્યું. કારણ કે મેં એક સ્કૂલ ટીચર બનવાનો ફેસલો કર્યો હતો. સ્કૂલના ટીચર અમીર બનવાના વિષયમાં નથી વિચારતા. અમે ફક્ત ભણાવવાનું પસંદ કરીએ છીએ. કાશ હું તમારા લોકોની મદદ કરી શકું, પરંતુ હકીકતમાં હું આ નથી જાણતો કે દોલત કેવી રીતે કમાવી શકાય. માઇક અને હું પાછા ફરી સફાઈ કામમાં લાગી ગયા. ડેડીએ કહ્યું, જો તમે લોકો આ શીખવા ઈચ્છતા હો તો અમીર કેવી રીતે બની શકાય, તો મને ન પૂછો માઇક, તું તારા ડેડીને પૂછ. મારા ડેડી? માઇકે હેરાનીથી કહ્યું. હા, તારા ડેડી. મારા ડેડીએ હસીને કહ્યું, તારા ડેડી અને મારા બેન્કર એક જ છે અને તે તારા ડેડીના બહુ વખાણ કરે છે. તેને મને ઘણીવાર આ બતાવ્યું છે કે પૈસા બનાવવામાં તમારા ડેડીનો કોઈ જવાબ નથી. મારા ડેડી? માઇકે એકવાર ફરીથી પરેશાનથી પૂછ્યું. તો પછી એવું કેમ કે સ્કૂલના અમીર બાળકોની જેમ અમારી પાસે શાનદાર મોટર અને આલીશાન બંગલા નથી? શાનદાર મોટર અને આલીશાન બંગલો હોવાનો એ મતલબ નથી કે તમે નિશ્ચિત રૂપથી અમીર છો, કે તમે પૈસા બનાવવાની કળા જાણતા હોવ, ડેડીએ જવાબ દીધો. જિમીના ડેડી સુગર પ્લોન્ટેશનમાં કામ કરતા હતા. તેમાં અને મારામાં બહુ વધારે ફેર નહોતો. તે એક કંપની માટે કામ કરે છે અને હું સરકારની માટે તેને મોટર કાર ખરીદીને આપે છે. આ સમયે શંકરની કંપની આર્થિક સંકટમાં ફસાયેલી છે અને જિમીના ડેડીની પાસે કંઈ નથી બચ્યું. તમારા ડેડીની વાત અલગ છે. માઇક, એવું લાગે છે કે તું એક સામ્રાજ્ય બનાવવા જઈ રહ્યો છે અને મારો અંદાજ છે કે થોડા વર્ષોમાં તું બહુ મોટો અમીર બની જઈશ. આ સાંભળીને હું અને માઇક ફરી એકવાર રોમાંચિત થઈ ગયા. નવા ઉત્સાહથી અમે પોતાના ડૂબેલા વ્યવસાયના કચરાને સાફ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે અમે સફાઈ કરી રહ્યા હતા તો અમને આ જ યોજના બનાવી લીધી કે ક્યારેક ને કેવી રીતે માઇકના ડેડીને સાથે વાત કરવામાં આવે. સમસ્યા આ હતી કે માઇકના ડેડી બહુ વધારે કામ કરતા હતા અને મોડી રાત સુધી પાછા ફરતા ન હતા. માઇકના ડેડીની પાસે ઘણો વેરહાઉસ, કન્સ્ટ્રક્શન કંપની, સ્ટોર્સની શૃંખલા અને 3 રેસ્ટોરન્ટ હતા. રેસ્ટોરન્ટના કારણે જ તેમને ઘરે પાછા આવવામાં મોડું થઈ જતું હતું. સફાઈ પૂરી કર્યા પછી માઇક બસ પકડી પોતાના ઘરે ચાલ્યો ગયો. તે પોતાના ડેડી સાથે વાત કરવાનો હતો, ભલે તે ગમે તેટલો મોડા ઘરે આવે, અને તેને પૂછવાનું હતું કે શું તે અમને અમીર બનવાનો ઉપાય શીખવા માટે તૈયાર છે. માઇકે મારી સાથે સહમત થયો હતો કે જેવો તે પોતાના ડેડીની સાથે વાત કરી લેશે તે મને ફોન કરશે, ભલે ગમે તેટલું મોડું કેમ ન થાય. ફોન રાતના 8:30 વાગે આવ્યો. ઓકે, આગલા શનિવારે, મેં કહ્યું અને ફોન રાખી દીધો. માઇકના ડેડીને માઇક અને મને મળવા માટે તૈયાર થઈ ગયા હતા. શનિવારે સવારે 7:30 વાગે મેં શહેરના બીજા વિસ્તારમાં જવા માટે બસ પકડી અને શિખામણ શરૂ થઈ. હું તમને 1 કલાકના 10 સેન્ટ આપીશ. 1956ના હિસાબે 10 સેન્ટ પ્રત્યેક કલાકના પગારથી ઓછો હતો. માઇક અને હું સવારના 8 વાગે તેને ડેડીને મળ્યા. તે પહેલેથી જ વ્યસ્ત હતા અને તેમની પાસે 1 કલાકથી પણ વધારે કામ હતું. જ્યારે હું તેને સાધારણ, નાના અને સાફ ઘરની સામે પહોંચ્યો તો મેં જોયું કે તેમના કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર પોતાના પિકઅપ ટૂંકમાં ત્યાંથી જ જઈ રહ્યા હતા. માઇક અને મને દરવાજા પર જ મળી ગયા હતા. ડેડી હજી ફોન પર છે અને તેમને કહ્યું છે કે અમે લોકો પાછળના વરંડામાં તેમની રાહ જોઈએ. માઇકે દરવાજો ખોલતા કહ્યું. જ્યારે મેં જૂના મકાનની અંદર પગ મૂક્યો તો લાકડાની જૂની લાદીની ખડખડાટ સંભળાયો. દરવાજાની અંદર સસ્તી ચઢાઈ હતી. ચટાઈ ત્યાં એટલા માટે રાખવામાં આવી હતી કે લાદી પર પડેલા અગણિત પત્રોના નિશાનને છુપાવી શકાય. જોકે તે સાફ હતી, પણ ચોખ્ખું દેખાતું હતું કે બદલી લેવી જોઈએ. જ્યારે હું લિવિંગ રૂમમાં ગયો તો મારો દમ ઘૂંટવા લાગ્યો.
ત્યાં જૂના ફર્નિચરની વાસ આવી રહી હતી અને નિશ્ચિત રૂપથી તે ફર્નિચર સંગ્રહાલયમાં હોવું જોઈએ. સોફા પર બે સ્ત્રી બેઠી હતી જેની ઉંમર મારી માથી થોડી વધારે હશે. સ્ત્રીઓની સામે એક પુરુષ મજૂરના કપડામાં બેઠો હતો અને તેને ખાકી પેન્ટ અને ખાકી શર્ટ પહેર્યા હતા. તે માણસની ઉંમર મારા ડેડીથી લગભગ 10 વર્ષ વધારે હશે, કદાચ 45 વર્ષ હશે. જ્યારે હું અને માઇક તેમની પાસેથી પસાર થઈ રસોડા તરફ ગયા, ત્યાં વરંડામાં રસ્તો હતો, તો ત્યાં હસ્યા, પણ હું જવાબમાં હસ્યો. એ લોકો કોણ છે? મેં પૂછ્યું. અરે, એ લોકો ડેડીની માટે કામ કરે છે. વૃદ્ધ માણસ તેમના વેરહાઉસને સંભાળે છે અને મહિલાઓ રેસ્ટોરન્ટની મેનેજર છે. અને તમે તે કન્સ્ટ્રક્શન સુપરવાઇઝરને તો જોયા જ હશે જે અહીંયાથી 50 માઇલ દૂર રસ્તા પરિયોજના પર કામ કરી રહ્યા હતા. તેમનો બીજો સુપરવાઇઝર જે ઘણા ઘર બનાવી રહ્યા હતા, તે તું આવ્યો પહેલાં જ ગયો. શું આવું હંમેશા થાય? મેં પૂછ્યું. હંમેશા તો નહીં, પણ ક્યારેક એવું જ થાય છે, માઇકે કહ્યું અને મારી પાસે ખુરશી ખેંચતા હસ્યો. મેં તેમને પૂછ્યું હતું કે તેઓ અમને પૈસા બનાવતા શીખવશે. માઇકે મને બતાવ્યું. સારું, અને તેમણે તો શું જવાબ દીધો? એ સાવધાનીપૂર્વક ઉત્સાહથી પૂછ્યું. પહેલાં તો એમને મોં પર હાસ્ય ફરી વળ્યું. પછી કંઈક વિચારી તેમણે કહ્યું કે તે અમારી પાસે એક ઓફર રાખશે. સારું, મેં કહ્યું અને પોતાની ખુરશી દિવાલ સાથે ટકાવી દીધી. હું ત્યાંથી ખુરશી પર બેસી રહ્યો. માઇકે પણ આવું જ કર્યું. શું તમને ખબર છે તે કંઈક ઓફર દેવાના છે? મેં પૂછ્યું. નહીં, પણ આપણને જલ્દીથી તેની ખબર પડી જશે. અચાનક જ માઇકના ડેડી તે જૂના દરવાજામાંથી દાખલ થયા. માઇક અને હું પોતાના પગ પર કૂદી પડ્યા. આદરના કારણે નહીં, પરંતુ એટલા માટે કે અમે ચમકી ગયા હતા. તો બાળકો તૈયાર? માઇકના ડેડીના ખુરશી અમારી પાસે નજીક લાવતા પૂછ્યું. અમે અમારી ખુરશી દિવાલ પાસે ખેંચી તેમની સામે રાખી. તે એક વિશાળ શરીરના માલિક હતા, લગભગ 6 ફીટ ઊંચે અને 200 પાઉન્ડ વજનના. મારા ડેડી તેનાથી ઊંચા હતા, લગભગ આટલા જ વજનના અને માઇકના ડેડીથી 5 વર્ષ મોટા. જોકે બંને એક જ પ્રજાતિના ન હતા. હોઈ શકે તેઓ ઊર્જામાં એક જેવી હોય. માઇકનું કહેવાનું છે કે તમે પૈસા કમાવાનું શીખવા ઈચ્છો છો, તો શું આ સાચું છે, રોબર્ટ? મેં તરત સહમતીમાં માથું હલાવ્યું. જોકે મને થોડો ડર લાગી રહ્યો હતો. તેમના શબ્દો અને હસવાની પાછળ બહુ તાકાત હતી. સારું, આ રહી મારી ઓફર. હું તમને શીખવીશ, પરંતુ હું એવા ક્લાસરૂમની શૈલીમાં નહીં કરું. જો તમે મારા માટે કામ કરશો તો તેના બદલામાં હું તમને શીખવીશ. જો તમે કામ કરતા હોવ તો હું તમને વધારે ઝડપથી શીખવી શકીશ. અને જો તમે ફક્ત બેસી મારી વાતો સાંભળો જેવું કે તમે સ્કૂલમાં કરતા હોવ, તો તેનાથી મારો સમય બરબાદ થશે. આ મારી ઓફર છે, અને કાં તો માની લો અથવા તો પાછા જાઓ. શું હું તમને પહેલો એક પ્રશ્ન કરી શકું? મેં પૂછ્યું. નહીં, આને કાં તો માની લો અથવા પાછા જાઓ. મારી પાસે બરબાદ કરવાનો ફાલતુ સમય નથી. હજુ ઢગલાબંધ કામ પડ્યું છે. જો તમારામાં તત્કાળ ફેંસલો કરવાની ક્ષમતા નથી, તો તું ક્યારેય પૈસા કમાઈ નહીં શકે. તો આવે છે અને ચાલી જાય છે. એટલા માટે તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતા એક મહત્વપૂર્ણ કળા છે. તમે જેવું ઈચ્છ્યું હતું તેવો એક મોકો તમારી સામે હાજર છે. 10 સેકન્ડમાં કાં તો ભણવાનું ચાલુ થઈ જાય અથવા હંમેશને માટે પૂરું થઈ જાય. માઇકના ડેડીને ચિંડાઈને કહ્યું. મંજૂર છે, મેં કહ્યું. મંજૂર, માઇકે કહ્યું. બહુ સારું, માઇકના ડેડીએ કહ્યું. 10 મિનિટમાં શ્રી માર્ટિન આવશે. તેની સાથે વાત કર્યા પછી હું તમને તેની સાથે મોકલી દઈશ અને તમારે લોકોનું કામ શરૂ થઈ જશે. હું તમને દરેક કલાકના 10 સેન્ટ આપીશ અને દર શનિવારે 3 કલાક કામ કરશો. પણ આજે તો મારે સોફ્ટબોલની મેચ છે, મેં કહ્યું. માઇકના ડેડીએ પોતાના અવાજમાં વધુ કડક કર્યું. કાં તો માની લો અથવા પાછા જાઓ. માની લીધું, મેં જવાબ દીધો. સોફ્ટબોલ રમવાને બદલે કામ કરવા અને શીખવાનો વિકલ્પ પસંદ કરવામાં જ સમજદારી હતી. શનિવારે સવારે 9 વાગ્યે માઇક અને હું શ્રી માર્ટિન સાથે કામ કરી રહ્યા હતા. ત્યાં એક દયાળુ અને ધૈર્યવાન મહિલા હતી. તે હંમેશા કહેતી હતી કે માઇક અને મને જોઈ તેઓ પોતાના બંને બાળકોને યાદ આવી રહી છે, જો હવે મોટા થઈ ગયા છે અને દૂર ચાલ્યા ગયા હતા.
જો કે દયાળુ હતી, પરંતુ તે સખત મહેનતમાં ભરોસો કરતી હતી અને એટલા માટે તે અમને હંમેશા કામમાં રાખતી હતી. તે બહુ કડક મેનેજર હતી. અમે 3 કલાક સુધી સામાન ઉતારતા હતા, તેની ધૂળ સાફ કરતા હતા અને ફરી તેને સરખો સામાન ગોઠવતા હતા. આ બહુ મહેનતવાળું કામ હતું અને કંટાળાજનક પણ હતું. માઇકના ડેડીને હું પોતાના અમીર ડેડી કહું છું. તેની પાસે આ રીતના નવા સુપરેસ્ટ હતા, જ્યાં પાર્કિંગની માટે બહુ સારી જગ્યા હતી. તેઓ 711 ક્વિન્ટિયસ સ્ટોરના જૂના સંસ્કરણ હતા. પાડોશના જનરલ સ્ટોર જ્યાં દૂધ, દહીં, બ્રેડ, બટર અને સિગારેટ જેવી વસ્તુઓ ખરીદે છે. સમસ્યા આ હતી કે હવાઈમાં એર કન્ડિશન ન હતા અને ગરમીના કારણે સ્ટોરના પોતાના દરવાજા બંધ નહોતા કરી શકાતા. સ્ટોરના બંને દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હતા, જેથી સડક અને પાર્કિંગની જગ્યાએ સામે દેખાતી રહે. જ્યારે પણ કોઈ કાર પાર્કિંગમાં આવતી હતી તો તેની સાથે ધૂળના રજકણો પણ આવતા હતા, જે સ્ટોરમાં દૂષિત સામાન ડબ્બા પર જામી જતા હતા. એટલે અમારી નોકરી ત્યાં સુધી ચાલતી હતી જ્યાં સુધી એર કન્ડિશન ન થઈ જાય. 3 અઠવાડિયા સુધી માઇક અને હું શ્રી માર્ટિન પાસે જઈ 3 કલાક કામ કરતા રહ્યા. બપોર સુધી અમારું કામ પૂરું થઈ જતું હતું અને તે અમારામાંથી એકના હાથમાં 3 નાના સિક્કા આપી દેતા. તે સમયે 9 વર્ષની ઉંમરમાં પણ 30 સેન્ટ કમાવામાં કોઈ ખાસ ખુશી થતી ન હતી. ત્યારે કોમિક્સની કિંમત 10 સેન્ટ થઈ હતી. એટલા હું પોતાના કમાયેલા પૈસા કોમિક્સ પર ખર્ચ કરી દેતો હતો અને ઘરે પાછો જતો હતો. ચોથા અઠવાડિયાના બુધવાર સુધી મેં કામ છોડવાનું નક્કી કરી દીધું હતું. મેં ફક્ત એટલા માટે કામ કરવાની તૈયારી થઈ હતી કારણ કે હું માઇકના ડેડીની પાસે પૈસા કેમ કમાવા તે શીખવા ઈચ્છતો હતો. એટલે હું 10 સેન્ટની કલાકની ગુલામી કરી રહ્યો હતો. અને સૌથી મોટી વાત તો એ હતી કે પહેલા શનિવાર પછી મેં માઇકના ડેડીને જોયા પણ ન હતા. હું કામ છોડી રહ્યો છું. મેં લંચના સમયે માઇકને કહ્યું. સ્કૂલ લંચ બહુ નિરાશાજનક હતો. સ્કૂલ પણ કંટાળાજનક હતી અને હવે તો મારી પાસે શનિવાર પણ ન હતો, જેની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ 30 સેન્ટના કારણે મને આઘાત પહોંચ્યો હતો. આ વખતે માઇક હસ્યો. તું કઈ વાત પર હસી રહ્યો છે? મેં ગુસ્સાથી પૂછ્યું. ડેડીએ કહ્યું હતું કે તેવું થશે. તેમણે કહ્યું હતું કે જ્યારે તું કામ છોડવાનો ફેસલો કરશો ત્યારે હું તમને મેળવીશ. શું? મેં આવેશમાં પૂછ્યું. શું તેઓએ મારા કંટાળાની રાહ જોઈ રહ્યા હતા? કંઈક માઇકે કહ્યું. મારા ડેડી જરા અલગ પ્રકારના છે. તેમના શીખવાની રીત તારા ડેડીના ભણાવવાની રીતથી બિલકુલ અલગ છે. તારા મમ્મી ડેડી બહુ વાતો કરતા હતા. બીજી તરફ મારા ડેડી બહુ ઓછા બોલતા. તું ફક્ત આ શનિવાર સુધી રાહ જોઈ લો. હું તેમને કહી દઉં કે તમે કામ છોડવાનું નક્કી કરી દીધું છે. તો તેનો મતલબ આ છે કે મારી સાથે નાટક કર્યું છે? નહીં, એવું નથી થયું, પણ કદાચ હોઈ શકે. ડેડી શનિવારે આનો વિશે સમજાવશે. હું તેમનો સામનો કરવા માટે તૈયાર હતો ત્યાં સુધી કે મારા અસલી ડેડી પણ તેનાથી નારાજ હતા. મારા અસલી ડેડી, જેને હું ગરીબ ડેડી કહું છું, તેઓ માનતા હતા કે અમારા ડેડી એ બાળશ્રમ કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. આખી વાત તપાસ થવી જોઈએ. મારા શિક્ષિત ડેડીએ મને કહ્યું હતું કે હું સાચો પગાર માંગીશ, ઓછામાં ઓછો 25 સેન્ટ દર કલાકના. મારા ડેડીએ મને કહ્યું હતું, જો તમારો પગાર ન વધે તો તમારી તાત્કાલિક નોકરી છોડી દેવી જોઈએ. અને આમ પણ તારે આવા કામની કોઈ જરૂર નથી. મારા ગરીબ